નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મહાસંગ્રામની. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આરોપ. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આરોપ મૂક્યા. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહ અપીલ કરી. શક્તિસિંહ ગોહિલનું પોલીસ અને પ્રશાસનને લઈને નિવેદન. તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરાવવામાં આવી રહ્યું હોવાની રજૂઆતો મારી પાસે આવી હોવાની વાત તેમણે કરી. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો એ ગુનાહિત કૃત્ય છે. મતદાતાઓને અપીલ કરાઈ કે મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરીને કોંગ્રેસના વોર રૂમને મોકલવામાં આવે. તો પોલીસ પ્રશાસન પર શક્તિસિંહ ગોહિલના ગંભીર આરોપ. તેમણે કહ્યું છે કે મતદાતાઓને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો. કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે. તો શક્તિસિંહને આપ સાંભળી રહ્યા હતા. ખૂબ જ ગંભીર આરોપ તેમણે મૂક્યા છે પોલીસ પ્રશાસન પર. તેમણે કહ્યું કે ઘણા મતદાતાઓના મને ફોન આવ્યા, મને એવી જાણકારી મળી છે કે તમને ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે કે મતદાન કરવા ન જાઓ અથવા તો સત્તાધારી પક્ષને જ મત આપો. આવા ગંભીર આરોપો શક્તિસિંહ ગોહિલ તરફથી મૂકવામાં આવ્યા. અને સાથે જ તેમણે કહ્યું કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તમે એ ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ રેકોર્ડ કરો અને ત્યારબાદ કોંગ્રેસ વોર રૂમને સંપર્ક કરવા અપીલ પણ તેમણે કરી છે. કે નંબર જાહેર કરવામાં આવ્યો છે, એ નંબર પર સીસીટીવી કે અન્ય સામગ્રી પણ તમે મોકલી શકો છો તેવી અપીલ કરાઈ છે. સમાચારોમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. જૂનાગઢથી પ્રધાનમંત્રી મોદીનો પ્રચારનો પ્રારંભ થશે. પહેલી અને બીજી તારીખે પ્રધાનમંત્રી 6 સભાને ગજવવાના છે. પીએમ મોદી બનાસકાંઠા અને આણંદમાં સભા સંબોધશે. બીજી તારીખે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભા ગજવશે. વડોદરામાં રોડ શો કરશે પ્રધાનમંત્રી મોદી. દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3 થી 4 લોકસભા બેઠક આવરી લેવાશે. તો અમિત શાહ પણ રાજ્યમાં પ્રચંડ પ્રચાર કરવાના છે. સૂત્રોના મતે 27 થી 29 એપ્રિલ દરમિયાન અમિત શાહનો પ્રચાર રહેશે. 3 દિવસ માટે અમિત શાહ ગુજરાત આવશે. 27મીએ દાહોદ અને પંચમહાલમાં સંયુક્ત સભા યોજશે, જે બારડોલી ખાતે યોજાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તખતો ગોઠવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે પોતાના ગૃહ પ્રદેશમાં સભાઓ ગજવવાના છે. તમામ ઝોનને ધ્યાનમાં રાખીને આ રણનીતિ ભાજપ તરફથી ઘડવામાં આવી છે કે કોઈ પણ ઝોન, કોઈ પણ લોકસભા બેઠક બાકી ન રહી જાય. તમામ બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરતા જોવા મળશે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. અને આ પ્રચંડ પ્રચાર માટે પહેલેથી જ કાર્યકર્તાઓને કામે લગાડવામાં આવી રહ્યા છે. તમામ મતદારોને પણ આકર્ષવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 27 થી 29 એપ્રિલ દરમિયાન અમિત શાહ સભાઓ ગજવશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીની પણ એક બાદ એક તમામ સભાઓ જોવા મળશે. જો કે જૂનાગઢથી પ્રચાર થશે તેમની સભાનો તેવી જાણકારી છે.
તમામ ઝોન, પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર કચ્છ તમામને આવરી લેવાશે। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને સભા ગજવવાના છે, કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે? જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 અને 2 મે દરમિયાન 2 દિવસ દરમિયાન 6 જેટલી સભાઓ સમગ્ર ગુજરાતમાં સંબોધન કરશે તેવી એક સંભાવના છે। સાથે સાથે 27 થી 29 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તમામ ઝોનમાં પ્રચાર સભા યોજાય તેવી એક સંભાવના છે। હું આપણે જણાવવા માંગીશ કે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે અને મતદાન પૂર્વે 48 કલાક પહેલા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, એટલે કે 5મી મેના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં। એટલે પહેલા ગુજરાત રાજ્યના સ્થાપના દિન 1 મે છે, ત્યારે 1 મે અને 2 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રવાસ ગુજરાતમાં ગોઠવાઈ રહ્યો છે તેવી એક વાત છે। 2 દિવસમાં તેઓ 4 ઝોનમાં 6 સભાઓને સંબોધન કરશે। સાથે સાથે ભાજપના સૂત્રોનું માનીએ તો 27, 28 અને 29 એમ 3 દિવસ માટે અમિત શાહ ગુજરાત આવશે। 27 મે દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભાઓ યોજશે। બારડોલી, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જી ગીતા, અત્યારની જે વાત છે કે એક બેઠક તો તેમના કબજે આવી જ ગઈ છે, ભાજપના ફાળે ગઈ જ છે, સુરત સિવાયની અન્ય બેઠકોની વાત કરીએ તો અન્ય બેઠકો પર કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે જેથી આ જે બંને સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી જ ચહેરો છે ભાજપનો, એવામાં તે આવી રહ્યા છે ત્યારે કેવા સમીકરણો સધાશે? જી સૌરાષ્ટ્રમાં તેઓનું ફોકસ વધુ રહેશે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી સૌથી ઓછી બેઠકો મળી હતી, એટલે સૌરાષ્ટ્રનો વિસ્તાર, આદિવાસી પટ્ટો આ સ્ટાર પ્રચારકોનું કેન્દ્ર રહેશે। પણ ઓલ ઓવર જો ગુજરાતની વાત કરીએ તો હાલ એક વન સાઇડેડ માહોલ લાગી રહ્યો છે ભાજપ માટે। જી આભાર ગીતા જાણકારી માટે। સમાચારોમાં આગળ વધીએ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિરસા મુંડા એરપોર્ટ રાંચી પહોંચ્યા। વિપક્ષ નેતા અમરકુમાર બેરીએ સીએમનું સ્વાગત કર્યું હતું। પટેલ લોહરદગા ભાજપના ઉમેદવાર સમીર ઉરાના નામાંકન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અને તેના સંદર્ભે જ તેઓ રાંચી પહોંચ્યા છે। વાંકાનેરના વિક્રમ સોરાણી 29 એપ્રિલ રાજકોટના રામપરા ગામે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે। ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપમાં જીતુ સોમાણી સામે તેમની હાર થઈ હતી। સોરાણીએ ઓગસ્ટ 2023માં આપમાંથી રાજીનામું આપ્યું હતું। 1 મહિના પહેલા સુધી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી। જોકે કોંગ્રેસમાં ઠાકોર સમાજને ટિકિટ આપશે તો જ કોંગ્રેસમાં જોડાશે તેવી શરત મૂકી હતી। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણીનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોંગ્રેસે અચાનક પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। એવામાં વિક્રમ સોરાણીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા જ કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું। ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો ગેમમાં કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ચહેરાવાળું કેરેક્ટર દર્શાવાયું છે। મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ છે। ચૂંટણી પ્રચારના આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। યુવા અને બાળકોને પણ સ્પર્શે તે હેતુથી બનાવેલી આ ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે। अब की बार હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક પૂર્ણ થઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર
હિંમતનગરમાં પહોંચ્યા હતા। મંત્રી બળવંતસિંહ રાજપૂત બેઠકમાં સામેલ થયા હતા। પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ થઈ। રાજપૂત સમાજના 50 થી 60 આગેવાનો સાથે બેઠક પૂર્ણ થઈ છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ પ્રદેશ મહામંત્રી રત્નાકરજીના પ્રયાસો કે આજે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે પૂર્ણ થાય। મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થઈ છે। ક્ષત્રિયોને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજીની આ બેઠક પૂર્ણ થઈ છે ક્ષત્રિયો સાથે। શું નિરાકરણ આવ્યું કે શું એવા સમાચાર આવ્યા કે ક્ષત્રિયો હવે આંદોલન સમેટશે કે કેમ? જી ચોક્કસ કહેતા હાલ તો હર્ષ સંઘવી દ્વારા જે બેઠક કરવામાં આવી હતી, પહેલા તો જે સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનની બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજના કેટલાક 50 થી 60 જેટલા આગેવાનો પણ અહીંયા બેઠકમાં હાજર થયા હતા। તેમની સાથે પણ હર્ષ સંઘવીએ સીધી વાતચીત કરી હતી। ચોક્કસ કે હર્ષ સંઘવી જ્યારે બહાર નીકળી રહ્યા હતા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમને કોઈ આ મામલે કોઈ નિવેદન આપવાની ના પાડી હતી। હાલ તો બેઠક પૂર્ણ કરી જે હર્ષ સંઘવી છે ગૃહપ્રધાન તે હાલ તો રવાના થયા છે। જી આભાર ઈશાન જાણકારી માટે। તો કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા હર્ષ સંઘવીએ નથી આપી કે બેઠકમાં આખરે કયા મુદ્દે ચર્ચા થઈ અને ક્ષત્રિયોએ કેવા પ્રકારનું વલણ અપનાવ્યું। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય સમાજના ધર્મરથનું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સ્વાગત કરાયું। ધામાથી નીકળેલો ધર્મરથ ધ્રાંગધ્રા પહોંચ્યો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યું। ધર્મરથમાં કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા। કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા। ક્ષત્રિય સમાજે શહેરના ક્લબ રોડ, રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક સુધી રેલી યોજી। બાદમાં સભા પણ યોજાઈ, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી। આ ધર્મરથ 25 એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે। અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે। આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા માં જગદંબાના આશીર્વાદ લઈ અને આજે સાંજે તમને કોના ધ્રાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ। કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જશે, ત્યાંથી પછી થાન ચોટીલાથી પછી કાલ સાંજે મૂડી છે, મૂડીથી જશે તો પછી સાયલા છે, લીંબડી છે, રાણપુર છે, ચૂડા છે, લખતર છે અને જમ્મર ત્યાં થઈ અને વઢવાણથી 25 તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માં શક્તિમાનું ધામ જે છે, ધામાથી અસ્મિતા રથ ધર્મરથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મરથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે। આ તરફ રાજકોટમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો આજથી પ્રારંભ। ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરથી રથનું પ્રસ્થાન થયું। રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ નીકળ્યો। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં સતત રોષ યથાવત છે। ધર્મરથથી રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં ફરશે। ધર્મરથ છે એ સમગ્ર પ્રજા માટે છે ને પ્રજાના બધા વર્ગને સાથે લેવા માટે છે, એટલે એક ધર્મની પુનઃસ્થાપનાનું વાતાવરણ થશે એ હું આપને કહું છું। આ તરફ અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો। જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો। જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું। પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ 5 લાખ મતથી વધુની લીડથી જીતશે। ભાજપે આપેલા લક્ષ્યાંક કરતા વધુ મતથી જીત થશે। તેઓએ કહ્યું કે પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે। મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો અને ઉમેદવારો છે તે પ્રચાર છે ધુઆધાર કરી રહ્યા છે। ત્યારે અમદાવાદ પશ્ચિમના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે દિનેશ મકવાણા તે અલગ અલગ પ્રચાર કરી રહ્યા છે અને ડોર ટુ ડોર જે કહી શકાય કે જે જનસંપર્ક છે તે કરી રહ્યા છે। દિનેશભાઈ, કેવો જનસંપર્ક ચાલુ છે? કારણ કે ગરમીનો પારો, રાજનીતિનો પણ પારો ઉપર જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છેલ્લા 1 વર્ષથી સખત મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આગળ વધારવા માટે કામે લાગી ગયા છે। મને ઉમેદવાર ડિક્લેર થયા પછી 1 મહિનો અને 20-22 દિવસ થયા છે,
પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનું જન્યું દિન પ્રતિદિન વધતું જાય છે. ભાજપનો કાર્યકર્તા ઉમેદવાર ગમે તે હોય, પરંતુ નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે જે છેલ્લા 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે વિકાસની રાજનીતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું જે નામ રોશન કર્યું છે અને જે રાષ્ટ્રીય વિચારધારાની રાજનીતિને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તત્પર રહે છે. છેલ્લા 1 મહિનો અને 20 દિવસથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથની અંદર મિટિંગ કરે છે. મારા ઓછામાં ઓછા 5 રાઉન્ડ થઈ ગયા. હવે રવિવારથી અમે વોર્ડ રાઉન્ડો શરૂ કર્યા છે 21 તારીખથી, અને લગભગ 6 આજે વાસણા વિસ્તારનો રાઉન્ડ છે, સાંજે ગોમતીપુરનો છે, એટલે 6 વોર્ડ પતી જશે. બાકીના લગભગ 11 વોર્ડ બાકી રહેશે, 12 વોર્ડ. કુલ મિલાકર સવારે 3 કલાકનો રાઉન્ડ, સાંજે 3 કલાકનો રાઉન્ડ. ત્યારબાદ સમાજની મિટિંગો થાય છે, વોર્ડના સંમેલનો થાય છે અને કાર્યકર્તાઓને મળવાનું થાય છે. 10 વાગ્યા પછી તમામ કાર્યાલયો જે ખુલી ગયા છે ત્યાં સંપર્કની અંદર અમે, હું, મારા શહેર પ્રમુખ અમિતભાઈ, ધર્મેન્દ્રભાઈ, અમારા પ્રભારી, અમે સાથે મળીને બધા કાર્યકર્તાઓને મળતા હોઈએ છીએ. કુલ મિલાકર એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને કોઈ ગરમીનો તડકો લાગતો નથી. એમને ફક્ત એક જ જનૂન છે કે આ દેશની રાજનીતિની અંદર નરેન્દ્રભાઈને 3જી વખત વડાપ્રધાન બનાવવા છે, અને 3જી વખત વડાપ્રધાન બનાવીને 10 વર્ષની અંદર જે વિકાસની રાજનીતિ કરી છે, 10 વર્ષની અંદર જે ભારતને માન સન્માન આપ્યું છે, એના કરતાં પણ વધારે માન સન્માન આ દેશને મળે એ દિશાની અંદર નરેન્દ્રભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ઉતરશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરા ગુજરાત આવશે. વલસાડ કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે. આગામી 27 એપ્રિલના રોજ ધરમપુરના દરબારગઢ ખાતે જનસભા ગજાવવાના છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. હવે ગરમી બતાવશે પોતાનો મિજાજ. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાના એંધાણની હવામાન વિભાગની આગાહી. ડીસાની પેપર મિલમાં દુર્ઘટના. કુવામાં કામ કરતા 5 શ્રમિકોના શ્વાસ રૂંધાયો. 3 શ્રમિકોના સારવાર દરમિયાન મોત. પોરબંદરમાં જમીનમાંથી મળેલા કંકાલનો ખુલ્યો ભેદ. વર્ષો પહેલા કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો. આડા સંબંધોમાં કરાઈ હતી હત્યા. વિરામ બાદ સ્વાગત. કોંગ્રેસ નેતાની વારસાગત ટેક્સની ભલામણથી છેડાયો વિવાદ. સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપ નેતાઓના પ્રહાર. અમેરિકાના શિકાગોમાં ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. પિત્રોડાએ અમેરિકાના ટેક્સનું ઉદાહરણ આપ્યું. સેમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના પ્રહાર. પિત્રોડાના નિવેદનને કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. નિવેદન પર વિવાદ થતા સેમ પિત્રોડાએ પ્રતિક્રિયા આપી. મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે તેવી સ્પષ્ટતા તેમણે કરી. કોંગ્રેસ નેતાની વારસાગત ટેક્સની ભલામણથી આ આખો વિવાદ જે છે તેણે જોર પકડ્યું છે. સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપના નેતાઓ હવે વરસી રહ્યા છે. અમેરિકાના શિકાગોમાં એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું સેમ પિત્રોડાએ. તેમાં અમેરિકાના ટેક્સનું ઉદાહરણ તેમણે આપ્યું. હવે તેને લઈને જ તેઓ ઘેરાયા છે. અમિત શાહે પ્રહાર કર્યા કે પિત્રોડાના નિવેદનને કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસનો આખરે ઈરાદો શું છે. નિવેદન પર વિવાદ થતા સેમ પિત્રોડાએ પણ સ્પષ્ટતા કરી અને તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. મેં જે નિવેદન આપ્યું હતું તે આખે આખું રજૂ નથી કરાયું. कांग्रेस पार्टी सैम पित्रोड़ा के बयान के बाद कंप्लीटली एक्सपोज हो गई. सबसे पहले घोषणा पत्र में सर्वे, मनमोहन सिंह का पुराना बयान जो कांग्रेस की लेगेसी है कि हम देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटीज का मानते हैं और अब इनके मैनिफेस्टो बनाने में जिनकी अहम भूमिका है
वो साम पित्रोड़ा का बयान कि संपत्ति के बंटवारे पर विचार होना चाहिए। अमेरिका का हवाला देते हुए इन्होंने कहा कि 55% संपत्ति सरकारी खजाने में जाती है। अब जब प्रधानमंत्री जी ने ये मुद्दा उठाया, राहुल गांधी, सोनिया गांधी और पूरी कांग्रेस बैकफुट पर आई कि हमारा मकसद ये नहीं है। परंतु आज साम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है। પિત્રોડાના નિવેદન પર પ્રધાનમંત્રી મોદીના પણ પ્રહાર। કોંગ્રેસના એક પછી એક ખતરનાક ઇરાદા સામે આવ્યા। જીવન દરમિયાન અને જીવન પછી પણ કોંગ્રેસની લૂંટ। તેઓ નથી ઈચ્છતા કે એક સામાન્ય ભારતીય તેની મિલકત તેના બાળકોને આપે। शाही परिवार के शाहजादे के सलाहकार, इस शाही परिवार के शाहजादे के पिताजी के भी सलाहकार, उन्होंने कुछ समय पहले कहा था, और ये परिवार उन्हीं की बात मानता है। उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, मध्यम वर्गीय लोग हैं, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए। ये इन्होंने पब्लिकली कहा है। अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं। अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी। आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं, वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा। यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट। कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी। जब तक आप जीवित रहेंगे, कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी। जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी, वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे। સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નસવાડીના ડુંગરમાં ફસાયા કલેક્ટર। કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ। કાર બહાર કાઢવા ટ્રેક્ટરની મદદ લેવી પડી। પાણી પુરવઠા યોજનાની કામગીરી જોવા માટે કલેક્ટર પહોંચ્યા હતા। કલેક્ટર અનિલ ધામરિયા અને છોટાઉદેપુર ડીડીઓ સચિન કુમાર કુપ્પા ગામે ગયા હતા। પરત આવતા જ ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળ પર ગાડી ફસાતા ઘટના બની। નસવાડી તાલુકામાં અનેક વિસ્તારમાં રોડ રસ્તા નથી બન્યા। આવા વિસ્તારોમાં 108 પણ નથી જઈ શકતી, જેના કારણે વિસ્તારના લોકો પરેશાન થાય છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।